આજે આપણે ભારતની અગ્રગણ્ય સેનિટરીવેર કંપની સેરા સેનિટરના ફંડામેન્ટલની વાતો કરીશું, તેના બિઝનેસના ગ્રોથની વાતો કરીશું. 1980ની આસપાસ સાબરકાંઠાની નજીક દહેગામ આવેલું છે, રખિયાલ આગળ. રખિયાલમાં મધુસૂદન ઓઇલ ઇન્ડસ્ટ્રી તરીકે એ કંપનીની સ્થાપના થઈ હતી અને તેના એક ડિવિઝન તરીકે સેનેટરી વેરનો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો મહેસાણા કડી પાસે. ઓવર ધી પીરિયડ મધુસૂદન ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રાઇક પડી અને કંપની બંધ થઈ ગઈ. પણ આ જેનું સેનેટરી ડિવિઝન છે એ એના બોર્ડને લાગ્યું કે આ પ્રોગ્રેસ કરી શકે એવું છે, એટલે એને સેપરેટ કંપનીમાં કરી અને એનું ડેવલપમેન્ટ ચાલુ કર્યું. હવે જોવા જઈએ તો આ છેલ્લા 25-30 વર્ષમાં કંપનીએ પોતાની R&D દ્વારા, ઇનોવેટિવ પ્રોડક્ટ દ્વારા ઇન્ડિયામાં નંબર 1 બ્રાન્ડ બનાવી. સેરા પાસે આજની તારીખમાં 30-40 પ્રકારની જુદી જુદી ટાઇલ્સ, સેનેટરી વેર્સ, બાથરૂમ સોલ્યુશન્સની પ્રોડક્ટ છે અને જે કહેવાય કે પ્રેસ્ટિજિયસ એવોર્ડ મળેલા છે એની પ્રોડક્ટની ક્વોલિટી અને ઇનોવેશન માટે કરી. તો કંપનીના જે શેર હોલ્ડર્સ છે એ શેર હોલ્ડર્સને કંપનીએ કેવી રીતે ફાયદો કરી આપ્યો, તો કંપનીએ એક શેર બોનસ આપેલ છે અને એના શેરનું વિભાજન 5 રૂપિયામાં કરેલું છે. હાલની વાત કરીએ તો એનો શેરનો ભાવ અરાઉન્ડ 6,700-7,000ની આસપાસ ચાલે છે. કંપનીના ફંડામેન્ટલ સારા છે. કંપનીએ હમણાં જ થોડા વખત પહેલાં જ 10,000ની આસપાસના ભાવે બાયબેક કરેલું હતું. કંપનીના ફંડામેન્ટલની વાત કરું તો કંપનીનું માર્કેટ કેપ અરાઉન્ડ 9,400 કરોડ જેવું છે અને EPS છે ગયા વર્ષનું 185નું. વિચાર કરો કે 5 રૂપિયાના શેર ઉપર 185 રૂપિયાની EPS, એટલે કેટલું પ્રોફિટ માર્જિન સારું છે. કંપનીનો જે કહેવાય ને સેલ્સ ગ્રોથ અને EPS ગ્રોથ બંને સારા હોવાથી એને માર્કેટ કેપ સારું મળી રહ્યું છે. એનો પી રેશિયો 20 જેવો છે અને બુક વેલ્યુ છે 1,043 જેવી, એટલે ઘણી સારી બુક વેલ્યુ કહેવાય. કારણ કે 5 રૂપિયાના શેર ઉપર 1,000 ઉપરની બુક વેલ્યુ બનાવી એટલે ઓવર ધી પીરિયડ કંપનીએ જે એના રિઝર્વ્સ ભેગા કર્યા છે એ બતાવે છે કે એની બુક વેલ્યુ આટલી હાઈ છે. કંપનીના ટર્નઓવરની વાત કરું તો 1,870 કરોડ ગયા વર્ષનું ટર્નઓવર હતું અને નફો હતો એનો અરાઉન્ડ 130 કરોડ જેવો નફો હતો. એનો ઇક્વિટી કેપિટલ બહુ જ ઓછું છે, 6.45 કરોડનું જ કેપિટલ છે અને એનું રિઝર્વ્સ છે 1,330 કરોડ જેવું. એટલે કહેવાય કે કંપનીએ કોન્ઝર્વેટિવલી પોતાની ગ્રોથ મેળવી રાખી છે. કંપનીએ કોઈ એવા દેવા નથી કર્યા અને પોતાની પ્રોડક્ટને જુદી જુદી રીતે રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેવલપ કરી છે અને માર્કેટ શેર વધારે રાખ્યો છે. એના સ્ટોર્સની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં મોટા મોટા સિટીમાં પોતાના સ્ટોર્સ બનાવ્યા છે અને જે બાથવેર સોલ્યુશન્સ કહેવાય સેનેટરી વેરના એ મુખ્ય છે. એમાં એણે ઘણી કંપનીઓ સાથે ટાઈઅપ કરીને જે પ્રોડક્ટ રેન્જ મૂકી છે જેને આજે ઇન્ડસ્ટ્રી પસંદ કરે છે. એટલે મોટા મોટા બિલ્ડર્સ છે, મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસ છે, એ પોતાના જ્યારે બાથવેર અને સેનેટરી વેરની રિક્વાયરમેન્ટ હોય તો આ કંપનીને કોન્ટ્રાક્ટ આપતા હોય છે, ઓર્ડર આપતા હોય છે. એટલે આ બતાવે છે કે કંપનીની બ્રાન્ડ ખૂબ જ જાણીતી છે અને એને કોમ્પિટિશનમાં અનઓર્ગેનાઇઝ સેક્ટરની કંપનીઓ મેઇન છે. અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કંપનીઓ ઘણી બધી મોરબી છે, હિંમતનગર છે, પણ આ કંપનીની આખી બ્રાન્ડ જ અલગ છે. અને લિસ્ટેડ સ્પેસમાં માત્ર કજરિયા સિરામિક્સ એના મેઇન કોમ્પિટિટર છે. બાકી કંપનીની જે નંબર 1 પોઝિશન છે એ કન્ટિન્યુ રહે છે અને મને લાગે છે કે આવનારા વર્ષો માટે પણ આ કંપની એનો દેખાવ સારો કરી શકે છે.